गुजरात में आपराधिक गतिविधियां लगातार बढ़ती जा रही है। गुजरात के महसाणा के पालावासणा गांव के निवासी और अहमदाबाद में रहने वाले अल्पेश ठाकुर की पिछले दिनों तलवार से निर्मम हत्या कर दी गई थी, जिससे पूरे गांव में आक्रोश का माहौल है। मृतक अल्पेश ठाकुर की प्रार्थना सभा का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में ठाकुर समाज के लोग उपस्थित रहे। भारतीय जनता पार्टी के विधायक अल्पेश ठाकुर भी इस प्रार्थना सभा में शामिल हुए। भारतीय जनता पार्टी के नेता अल्पेश ठाकुर ने इस मामले कड़ी प्रतिक्रिया देते हुए गुजरात राज्य में बुटलेगर, असामाजिक तत्व और भ्रष्ट सिस्टम पर प्रहार किए। पोलीस स्टेशन में आरोपी अल्पेश ठाकुर की निर्मम हत्या करवामां आई है। कोईपण गुનેગારને છોડવામાં નહીં આવે। ગુનેગાર હોય, અસામાજિક તત્વ હોય, કોઈપણ હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય અને આવા નિર્દોષ કોઈપણ ઘરના બાળક હોય, યુવાન આનો ભોગ ના બનવું પડે, એના માટે અમે હંમેશા આગળ રહેતા હોઈએ છીએ। અમારું હંમેશા કામ રહ્યું છે। વ્યસન મુક્તિ માટે લડીએ છીએ, અસામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બને છે દુર્ભાગ્યપૂર્ણ છે અને વખોડું છું। સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુનેગારો છે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાતા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈપણ સામાન્ય માણસને, સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે। એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય, એના માટે હું સરકારમાં પણ વાત કરવા